તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અમે ફરીથી દર્શન માટે નીકળ્યા છે અને અમે આવી ગયા છે કામનાથ મહાદેવ. જે એમ કહેવાય છે કે આ જે મહાદેવની લિંગ છે એ ચૈતન્ય લિંગ છે અને વરસમાં ચોખાના દાણા જેટલી ઉગે છે, એટલે વધે છે, સોરી. તો ચાલો આપણે જોઈ લો અહીંયા કામનાથ મહાદેવના દર્શન કરીએ, કેમ કે અંદર તો મારા ખ્યાલથી ફોન અલાઉડ નથી, તો હું અહીંયાથી તમને એમના દર્શન કરાવી દઉં. તો મિત્રો, આ છે લિંગ અને આ લિંગ વરસમાં ચોખાના દાણા જેટલી વધે છે, કેમ કે ચૈતન્ય લિંગ છે. એ મિત્રો, આજે તમે અહીંયા જે જોઈ શકો છો એ એકચ્યુઅલી અહીંયા નદી છે કામનાથની, અને ચોમાસે ભરાઈ જાય છે. પણ આ નદીનું એ મહત્ત્વ છે કે કૃષ્ણ ભગવાને યુદ્ધ, મહાભારતનું જે યુદ્ધ હતું એ યુદ્ધ કરી અને એમના જે અસ્ત્ર અને જે શસ્ત્ર હતા એ બધા જ આ નદીની અંદર બહાવી દીધા હતા, પધરાવી દીધા હતા. તો આજની તારીખમાં પણ આમ ગોલ આકારના જે પથ્થર મળે છે, જેના ઉપર ચક્ર, પછી ધનુષનો આકાર, એવા બધા ઘણા પથ્થર હજુ સુધી બી મળે છે. એટલે અહીંયાનું આ એક રહસ્ય છે, કહાવત છે કે કૃષ્ણ ભગવાનના જે અસ્ત્ર શસ્ત્ર જે પધરાવી દીધા હતા એ હજી સુધી પથ્થર ઉપર એમની આકારી મળે છે. તો મિત્રો, અમે ભાદરીચા દાદા પહોંચી ગયા છે અને અહીંયા જોઈ લો કેટલું એવું શાંત એવું વાતાવરણ છે, બહુ મસ્ત. બધે બાજુના ઝાડ જ ઝાડ છે, એટલું શાંત વાતાવરણ છે. તો ચાલો આપણે ભાદરીચા દાદાના દર્શન કરી લઈએ, કેમ કે આપણે જે ચંદુ મામા છે એ એમના કુલ દેવતા છે આ ભાદરીચા દાદા. ભાદરીચા દાદા એટલે નાગ. તો મિત્રો જોઈ લો, આ ભાદરીચા દાદાનો દરવાજો છે અને એટલો નાનો છે કે આપણે ઝૂકીને જવું પડે, એટલે દાદા પાસે આપણે ઝૂકતા અંદર જવું પડે છે. તો ચાલો હું બી ઝૂકી જાઉં ભાદરીચા દાદાના દરબારમાં, ને હું હવે અંદર પહોંચી ગયો. આ છે ભાદરીચા દાદા, જોઈ લો. જય ભાદરીચા દાદા. ને આ છે ગોલ ફરતું એમનું મંદિર. બહુ સરસ મંદિર છે, એકદમ છૂટું ખુલ્લું ખુલ્લું મંદિર ભાદરીચા દાદાનું. બહુ શાંત વાતાવરણ છે. તો અલ્પેશભાઈ મજા આવે જ ને? અલ્પેશભાઈ એકદમ ખુશ છે. કુળદેવતા એટલે હા, મામા મામીના કુળદેવતા એટલે આમની મમ્મીના પણ કુળદેવતા, એટલે આપણે બી દર્શન કરી લેવાય ભાદરીચા દાદાના. તો બોલો ભાદરીચા દાદાની જય. તો મિત્રો, ભાદરીચા દાદાનું મંદિર માંગરોળથી લગભગ ઘણું બધું દૂર છે, લગભગ 10-12 કિલોમીટર જેટલું દૂર છે, કેમ કે ભાદરીચા દાદા અને કામનાથ મહાદેવ બાજુમાં જ છે. સાથે ત્યાં આગળ આપણે ગણપતિ બાપાનું બી મંદિર છે, પણ ત્યાં શું છે કે ત્યાં લેવાયો નહીં, ઘણી મોટીથી મ્યુઝિક ચાલતી હતી. હા, આખું જંગલ જ છે. અને આ નદી તો ચોમાસે ભરાય, અત્યારે તો સુકાયેલી છે. શ્રાવણ મહિનામાં સાતમ આઠમના દિવસે તો અહીંયા રમઝટ હોય. આ જેટલું બી તમને ચોઘાન દેખાય છે, મેં તમને જે પહેલાં સ્ટાર્ટિંગમાં જે ઝાડવા દેખાડ્યા હતા, ત્યાં બધાનું એક એકનું ગ્રુપ બેસી જાય છે. અહીંયા મોજ મસ્તી, ઘરેથી બધું જમવાનું લાવે, અહીંયા જમે, એન્જોય કરે, પછી સાંજે ઘરે જાય. અને આ છે અંદર તો ઘણું બધું છે, પણ હવે આપણે ક્યાં ત્યાં જઈએ. અને ત્યાં અવાજ બી કેટલો મસ્ત આવે છે, બહુ સરસ અવાજ આવે છે. અને દર્શન તો બહુ મસ્ત થઈ ગયા ભાદરીચા દાદાના. તો હવે પાછા રિક્ષામાં બેસીને ઘરે. તો મિત્રો, અમે આવી ગયા છીએ લીમડા ચોક, અને લીમડા ચોકમાં જોઈ લો અહીંયા કેટલી બધી રેકડીઓ લાગી છે ખાવા પીવાની. તો ચાલો હવે અહીંયા કંઈક નાસ્તા પાણી કરવા જઈએ. આ છે માંગરોળ ગામનું લીમડા ચોક. અહીંયા ઘણી બધી દુકાનો છે, બધી જ વસ્તુ મળી જાય અહીંયા. અને આ છે માર્કેટવાળો રસ્તો. અને અહીંયા છે સ્પેશિયલ ભૂંગળા બટેકા, કેળા બટેકા, જોઈ લો. ભૂંગળા કેળા બટેકા ત્યાં છે, સેન્ડવિચ અને પકોડા રેડી થાય છે. તો મિત્રો જોઈ લો,
ચોખાના લોટમાં ડુબાવીને તળે છે, કેમ કે એકદમ ક્રિસ્પી બને. હર વર્ષે અમે અહીંયાથી ખાઈએ. અહીંયાના અમારા ફેવરેટ છે. ટેસ્ટી. બટેટા બી મસ્ત ને કેળા પણ મસ્ત. કેળા મસાલાવાળા કેળા ને બટેકા અને મસાલાવાળા કેળા પણ છે. એક પ્લેટ તો આપી દે તો આપણી ને અહીંયા જોઈ લો ટેસ્ટિંગ તો ચાલુ જ છે. તો કેવા છે ભાઈ પકોડા, કેવા છે જરા તમે કહેશો અમને? બેઉ જણા ખાવામાં બિઝી છે. તો ફ્રેન્ડ્સ, લીમડા ચોકમાં આ સાઈબાબા નામની કોલ્ડ ડ્રિંકની દુકાન છે, બહુ જ ફેમસ છે. અને અહીંયા અલગ અલગ જાતના વેરાયટીના તમને જ્યુસ મળી જશે. જોઈ લો મિલ્કશેકથી લઈને ફાઉન્ટન સોડા બધું જ અહીંયા છે અવેલેબલ. અને અહીંયા આપણે બતાવી દઈએ શું ચંદ્રમામાં તો એકદમ લીંબુ સોડા એકદમ દેશી હજમ કરવાવાળી આઈટમ. અને અહીંયા જોઈ લો જ્યોતિ મામી પીવે છે મસાલા સોડા, યાચના બ્રાઉનીવાળી આઈસ્ક્રીમનું મિલ્કશેક, અહીંયા ચોકો ચિપ્સ. અલ્પેશભાઈ હજમા પી લીધો. હજમ થઈ ગયું. અને ત્યાં બધા જોઈ લો હસે છે. તો મેડમ તમે શું પીધું? આપણે તો એક હજમા સ્પેશિયલ. બધું જમી એટલે પછી હજમ થવા માટે પીવું પડે ને હજમા. એટલે સાઈબાબા સ્પેશિયલ જે મસાલા સોડા છે મેડમે પીધી. ચલો હવે નીકળી પાછા રિક્ષામાં. મિત્રો ફરીને આવી ગયા ઘરે, જમી લીધું, શાંતિથી બેઠા ને હવે વ્લોગની એન્ડિંગ કરીએ છીએ. તો જોઈ લો મસ્ત ટેરેસ પર ઊભા છે અને સરસ મજાનો ઠંડો પવન એવો ચાલે છે અને મેડમ નાઇટ ડ્રેસમાં રેડી છે. તો આજનો વિડીયો આપણે એટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. અત્યાર સુધી અમારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.